તો આપણે બનાવી છે અત્યારે બાસ્કેટ ચાટ અને ધાર્મિક તો ભાઈ કેવી બન કેજો બરોબર મોઢું તો આમ જકે તો આજે આપણે લાવ્યા છે અંબાની ધાર્મિકભાઈની ફેવરેટ વસ્તુ તો શું લાવ્યા ચાલો બતાવી દઉં. હેલો મિત્રો, સીતારામ, સ્વાગત છે ફરીથી તમારું નવા વ્લોગમાં. કેમ છો બધા? મજામાં ને મજામાં દેશો, આપણે પણ બધા મજામાં છે. તો આપણે અત્યારે જમી કરીને નવરા થઈ ગયા છે અને આજે થોડુંક વ્લોગ બનાવવાનું મોડું થઈ ગયું છે કેમ કે દવાખાને ગઈ હતી તો મોડું થઈ ગયું. અને મારા ઓમભાઈ ધાર્મિકભાઈ ટીવી જોવે છે અને મારા ધાર્મિકભાઈ પણ આવી ગયા છે સ્કૂલેથી. ચાલો બતાવો મારા ધાર્મિકભાઈ શું કરે છે. મારા ધાર્મિકભાઈ જો સૂઈ ગયા છે અને મારા ઓમભાઈ જો ટીવી જોવે છે. અહીંયા તમે ભાઈ સૂઈ ગયા છે અને આપણે અત્યારે હમણાં ડેઈલી બપોરે 1 વાગે લાઈવ કરીશ તો આપણે 1 વાગે સમય થઈ ગયો છે તો સારું ચાલો આપણે લાઈવ કરી નાખીએ. બપોર લાઈવ પૂરું કરીને ઘડીક વાર સૂઈ ગઈ હતી પણ અમારા ઓમભાઈ ધમુભાઈ વેકેશન જેવું છે એટલે કંઈ સુવા દે નહીં. અમારા ઓમભાઈ ધમુભાઈ જો બે ટીવી જોવે છે. આમ જો હજી ટીવી જોવે છે અને મારા ઓમભાઈ જો નીચે ગાડલું નાખી દીધું છે અને મેહુલ પણ આવી ગયા છે. મેહુલ નીચે આવ્યા છે એમ કીધું છે તો મેહુલ મોટી ગાડી લઈને આવે છે. નાજી જવું છે બહાર તો ચાલો ફટાફટ થોડું ઘણું કામ છે કરી નાખીએ ને પછી જઈશું. તો જો મેહુલ અહીં ગાડી મૂકી છે ને ગાડી જો ચકાચક કરીને ધોઈને લાવ્યા છે. જો મેહુલ નીચે આવી ગયા છે. મેહુલ આજ ગાડી ધોઈને લાવ્યા છે. મેહુલ ગાડી ધોઈ જ નાખે મતલબ અમારી જૂની સોસાયટીમાં જ તે અમારી ગાડી મૂકી છે હજી તો ત્યાં જ મેહુલ ગાડી બપોરે મ્યુનિસિપાલિટી પાણી આવે તો ધોઈને પછી અહીંયા લેતા આવે. તો ગાડી ધોવા ગયા હતા તો અત્યારે આવી ગયા છે તો મેહુલને જમવાનું બાકી છે. તો સારું ચાલો મેહુલ આવે એટલે મેહુલ જમવાનું આપી દઈએ અને પછી થોડુંક કામ કરીને પછી આપણે રેડી થઈ જઈએ. અને ક્યાં જવાનું છે નક્કી ન હોય મેહુલ લઈ જાય પછી ખબર પડે ક્યાં જવાનું છે. મેહુલને જમવાનું બાકી હતું મેહુલે જમી લીધું અને મેહુલ આઈસ્ક્રીમના કોન લેતા આવ્યા હતા કેમ કે આપણે ચેનલ મોનિટાઈઝ થઈ ગઈ તો એ ખુશીમાં મેહુલ આઈસ્ક્રીમ લાવ્યા હતા છોકરાને બધા માટે. તો હજુ અમારા ઓમભાઈ ધાર્મિકભાઈ આઈસ્ક્રીમ ખાય છે. આઈસ્ક્રીમના કોન ને સાથે મેચ જોવાનું પણ શરૂ છે અને મને આઈસ્ક્રીમ ઓછું ભાવે એટલે મેં થોડુંક ખાધું ને પછી બીજો ધાર્મિકભાઈને આપી દીધું. અને મેહુલ અત્યારે રેડી થાય છે તો પછી મેહુલ રેડી થઈ જાય પછી આપણે થોડાક મોડેથી ટાટાપુરના બહાર જઈશું. ત્યાં સુધી જેનું મોટું કામ નીકળાશ કરે તો કામ કરીએ ને. આજો અમારા ધાર્મિકભાઈને કીધું ને બાસ્કેટ ચાટ ખાવીશ તો હું બનાવું છું અત્યારે બાસ્કેટ ચાટ. તો એના માટે આપણે બાસ્કેટ ચાટ મેહુલ રેડી લઈ આવ્યા છે રેડીમેડ અને એના માટે આપણે મકાઈ લીધી છે, કેપ્સિકમ છે, ટમેટા છે, કાકડી છે અને હજી ચટણી સોસ ને એવું બધું આપણે લઈ લઈએ. તો ચાલો આપણે ફટાફટ બાસ્કેટ ચાટ બનાવી નાખીએ અને ગાજર પણ લેવાનું છે. તો આ બધું મિક્સ કરીને આપણે વેજ બાસ્કેટ ચાટ બનાવશું એટલે છોકરાને હેલ્ધી પણ રહે અને ખાવાના પણ મજા આવે. તો ચાલો બનાવી નાખીએ પછી હું તમને બતાવું કેવી રીતે બનાવ્યું એમ. આજના વિડીયોમાં સૌથી વધારે કોમેન્ટ આવેલી છે દીપક શોર્ટ વ્લોગ. તો બધા એમની ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. બાજુમાં આઈડી આપેલી છે, મેં પણ ચેનલ સબસ્ક્રાઈબ કરી લે છે. તો બધા એમને સપોર્ટ કરજો, ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તમારે પણ જો સપોર્ટની જરૂર હોય તો કોમેન્ટ કરો. જેની કોમેન્ટ સૌથી વધારે આવશે એમને આપણે સપોર્ટ કરશું. બધા ચાટ ખાવા જો મેં મસ્ત નવી રીતે ચાટ બનાવી છે, જલ્દી બની જાય. જો આ બધાને ભાવશે ને તો હું તમને પણ આની રેસીપી કહીશ. તો ચાલો આપણે પહેલાં ટેસ્ટ કરાવીએ કેવી બની છે. તો આપણે બનાવી છે અત્યારે બાસ્કેટ ચાટ અને ધાર્મિકને કેદીની ઈચ્છા છે અને ધાર્મિક કેદુંનો લઈ આવ્યો તો બાસ્કેટ ચાટ જો મેહુલ સાથે જઈને. તો આજે આપણે બનાવી છે બાસ્કેટ ચાટ અને આની તમારે રેસીપી જોઈ તો મારી ચેનલ છે પ્રજ્ઞા કુક એન્ડ બ્લોગ શોર્ટ અને બીજી ચેનલ છે પ્રજ્ઞા શોર્ટ. એમાં જઈને તમે વિઝિટ કરજો તમને આની રેસીપી મળી જશે. અને બહુ ટેસ્ટી અને હેલ્ધી બનાવી છે. છોકરાને આ નડે પણ નહીં. આમાં બધી મેં ઓલું સબ્જી જ નાખી છે. આપણે વેજ ચાટ બનાવી છે તો છોકરાને બિલકુલ નુકસાન ન કરે. તો ચાલો આપણે ધાર્મિકભાઈને નોંભાઈને ટેસ્ટ કરાવી. તો ચાલો બધા ચાટ પૂરી ખાવા. ગાડલા તો વચ્ચે જ નાખેલા હોય. હવે ધમુભાઈને ચાટ પૂરીનો ટેસ્ટ કરાવવાનો. ચાલો ધમુભાઈ કેવી બન કહેજો બરાબર. મોઢું તો આમ છે કેવડું મોટું ખોલે, લાડવા જેવડું મોટું ખોલે. એક અમારા ઓમભાઈની ચાલો જો કેવી બની ગયો અને એક મારી. સારી કઈ લાગી રોટી ખાવાથી મને નથી પાડતી. હા કઈ હારી બની પેલી બને આવી અમ્મા हमको ના બે રેડી છે પાછળ વાળી રેડી છે. નહીં છે ખાટું લાગે છે ગળપણ નહીં ને પૂરો સોસ નાખી કેમ થાય થોડો પેલી ભાઈ બીજી બીજી તમારા આટલું તો અમારા આટલું અમૃત છે મેડમ. પેલી ભાઈ બીજી કોઈને બે ભાવી બે રેડી છે. તો
તો ચાટપુરી બનાવી હતી, ચાટપુરી બનાવી તો અત્યારે વાગી ગયા છે 7 જો. તો 7 વાગી ગયા છે, આપણે દિયાબત્તી કરી નાખ્યા ને કામકાજ કરી નવરા થઈ ગયા. આજે વહેલા જમાયું કેમ કે ચાટપુરી મેં આદર કર્યો તો 6 વાગ્યાનો, તો અત્યારે બધા જમવાનું પતી ગયું. કેમ કે ચાટપુરી અત્યારે 7 વાગે ખાય તો પછી જમવાનું કાંઈ હાલે નહીં. તો જમવાનું નાસ્તો બધું ભેગું થઈ ગયું. અમારે એવું નહીં કે ભાઈ જમવાનું ફરજિયાત જોઈએ, આવું કંઈ બનાવું તો છોકરાને પછી જમવાનું ન જોઈએ. અને મારે બધી આવું નાસ્તો હોય તોય તે સાંજે જમવાનું ન જોઈએ, નાસ્તો ચલાવી દે. અને કામકાજ બધું થઈ ગયું, વાસણે ઉટકાઈ ગયા ને પોતાય મરાઈ ગયા, બધું કામ થઈ ગયું. અને હવે જવું છે મારે મેહુલને બહાર. તો ચાલો હવે આપણે રેડી થઈ જાય. મેં માથું ને થોડું આજ ક્યારનું 5 વાગે માથું થોડું એમને માળી લીધો સંભોળો. તો ચાલો આપણે ફટાફટ રેડી થઈ જાય. મેહુલ તો નીચે વયા ગયા છે, મને કે તું તૈયાર થઈને આય. તો હું હવે ફટાફટ રેડી થઈ જાઉં ને પછી આપણે નીચે જઈએ. મેહુલ વાટ જોવે છે. તો હું તૈયાર થઈને આવી ગઈ છું બહાર ને મેહુલની વાટે ઊભી છું ને જો મેહુલ આવે છે ગાડી લઈને. એ ગયા છે મોટી ગાડીમાં પેટ્રોલ પુરાવતા આવતા હશે આ બાજુથી. અને આપણે ઊભા છીએ ગેટ પર. જે કેન્ડીવાળા નીકળ્યા. મેલોડીમાનું મંદિર છે જો. અહીં બહુ ટ્રાફિક હોય. મિની બજાર સોડા પીવા માટે જો મેં ઓલા ગાડી અહીં પાર્કિંગ કરી દીધી છે ને આપણે ઓલી સાઈડ સોડા પીવા જવાનું છે. આ છે મિની બજાર ચોક. જ્યાં બધા ડાયમંડ બજાર આજે રજા છે એટલે બાકી અહીં બહુ. અને અહીં જો સરદારજીનું ટેચ્યુ મૂકેલું છે. મેહુલ આગળ જાય છે ને પાછળ. તો હું ને મેહુલ આવી ગયા સોડા પીવા. મેહુલ જો મારા માટે સોડા લઈ આવ્યા છે. તો ચાલો બધા સોડા પીવા. મેહુલને જો વડાપાઉં ખાવાનું મન થઈ ગયું છે. મેહુલ જઈશ વડાપાઉં લેવા. તો આપણે પી લઈએ લીંબુ સોડા. તો અમે પહોંચી ગયા છે, ન્યૂ માર્કેટ બન્યું છે એમાં પહોંચી ગયા છે. તો જો અહીંયા ન્યૂ માર્કેટ બન્યું છે, કંઈક શોપિંગ બન્યું છે, બહુ મોટું શોપિંગ બન્યું છે. તો હું અને મેહુલ આવી ગયા છે શોપિંગ કરવા માટે. જો બહુ મોટું શોપ બન્યું છે. આપણે પહોંચી ગયા છે અહીંયા. જોઈએ કંઈ લેવું હોય તો આ સાઈડથી લેવું છે, આ સાઈડથી લેવું છે, આ સાઈડ પહેલાં તો જોઈ લઈએ. બહુ મોટું બન્યું છે, એટલું મોટું બન્યું છે. તો ચાલો આપણે આંટો મારીએ, કંઈ સારું લાગશે તો પછી જઈશું શોપિંગ કરશું. શું શોપિંગ કરવું એ કંઈ નથી શોપિંગ કરવાનું બાકી છે. જો શોપિંગ કરે છે નમકીન. તો હું આવી હતી અંદર વિઝિટ કરવાનું. મેહુલ થોડુંક શોપિંગ લઈ લીધું. ઓમને અમારે ફેવરેટ છે હલવો, તો એના માટે હલવાને એવું લઈ લીધું. મેહુલ બિલ પે કરે છે. અને અહીંયા આજે નવી જ શોપ બની છે તો બીજું વિઝિટ કરવા આવીએ પહેલી વાર. તો ચાલો હવે નીકળશું આપણે ઘરે. ઓમભાઈ ધાર્મિકભાઈ વાટ જોવે છે. હું ને મેહુલભાઈ સોડા પીવા ગયા હતા. સોડા પી પછી થોડોક નાસ્તો એવું લેતા આવ્યા અને આવી ગયા ઘરે. અને મારા ધાર્મિકભાઈ જો થોડીક એના નાસ્તાની તૈયારી કરે છે. અને ચાટપુરી બહુ ભાવે છે, જ્યાં સુધી કૂટશે નહીં ત્યાં સુધી ખાધા કરશે. ધાર્મિકભાઈ જો જોવા મળ્યા છે. મમ્મી હું લાવીને મારા ધાર્મિકભાઈની ફેવરેટ વસ્તુ લાવી છું. તો આજે આપણે લાવ્યા છે ઓમભાઈની ધાર્મિકભાઈની ફેવરેટ વસ્તુ. તો શું લાવ્યા ચાલો બતાવી દઉં. આગળ જતું તમારા ઓમભાઈ ધાર્મિકભાઈ બે જોવે છે શું લાવ્યા એમ. ધાર્મિકભાઈ મેઇન વસ્તુ લઈને વયા ગયા છે અને ઓમભાઈ અમારા પાપા મારે છે. તો જોઈએ અમારા ધાર્મિકભાઈ ને ઓમભાઈ બે જોઈએ એની ફેવરેટ વસ્તુ. તો ચાલો જોઈએ ઓમભાઈની ધાર્મિકભાઈની ફેવરેટ વસ્તુ શું છે. ચાલો તમને પણ બતાવી દઈએ શું છે એમ. બતાવો દમુભાઈ શું છે. અમારા ધાર્મિકભાઈ ખોલે છે હો જો એની ફેવરેટ વસ્તુ. દમુભાઈ કોઈને જોઈ નથી દેતા. આમ જો આમ જો બે ભાઈ આમ તો જો મારા ધાર્મિકભાઈ. તો ચાલો બતાવી દઈએ જો શું છે. દમુભાઈ કે તો શું છે આ હલવો. આજે મારા ધાર્મિકભાઈ હાવ થાકી ગયા છે. જો સાવ થાકીને ત્યાં થઈ ગયા છે. મારા ભાઈની કેપેસિટી પૂરી થઈ જાય. બસ આટલો જ ખાવો છે ભાઈ. હા ભાગ દમુભાઈનું ખાવાનું સ્ટાર્ટ થઈ ગયું. કેવું છે દમુ? સારું. તમારો ઓમભાઈની ધાર્મિકભાઈની ફેવરેટ વસ્તુ છે મુંબઈનો હલવો. બે ભાઈ બહુ જ ભાવે. એમાં ધાર્મિકભાઈ જો હાવ ઓછો લીધો સમજો. અને આ ઓમભાઈ કે છે એટલો મારો એમ. બે ભાઈ બહુ જ ભાવે મુંબઈનો હલવો. તો હું આમ તો ઓછો લાવું છું કેમ કે આખી શરદી થઈ જાય. એમાં ખાંડની ચાહણી વધારે આવે એટલે. પણ તો પણ આજે ગઈ હતી મેં કીધું લઈ લઉં કેમ કે આપણે હાફ મંથ થઈ હતી ખુશીમાં આપણે હલવો લઈ આવ્યા છે ને બીજી એક કોકોનટ ચોકલેટ લઈ આવી છું. અને કિંડલીને એવું લાવી હતી. ધાર્મિકભાઈ મૂકી દીધી. ક્યાં ગઈ ચોકલેટ? ક્યાં ગઈ? તો એક આ ચોકલેટ લાવીશું. 100 રૂપિયાની એક ચોકલેટ આવી જોવા. એમાં ખાલી 3 બોલ્સ છે.
તો મને કોકોનટ ચોકલેટ બહુ જ ભાવે, તો મેહુલને ખબર છે, તો મેહુલ કે આ એક ચોકલેટ લઈ લે, પછી 100 રૂપિયાની તમારી ભરેલી 100 રૂપિયાની લઈ લે. તો લઈ આવ્યા છે. તો 3 બોલ છે, 3માંથી એક બોલ્સ ખાશું આમાંથી. તો ચાલો બધા ચોકલેટ ખાવા, હલવો ખાવા. જો અહીંયા બે ભાઈનું હલવો ખાવાનું ચાલુ થઈ ગયું છે. પૂછતાય નથી કે આમ જો તો બે લેવા જ માંડ્યા છે. ધાર્મિક ભાઈના ચાટપુરીનો પાછો સામાન લઈને લઈ આવ્યા છે. અહીંયા મેચ આવે છે ને એટલે બેસી ગયા છે. એ કે હાથે બનાવું મને ભાવે ને એવી કે, મતલબ હું બનાવું ત્યારે એને પાછું થોડુંક અલગ બનાવવું હોય, દહીં નાખશે અને બધું ભેગું કરશે, લીંબુ નાખીને અલગ જ ટેસ્ટ આપશે. અને મારા ઓમભાઈ કહે છે કે હું હાથે બનાવું તે ભાઈ જાય છે. જો બે ભાઈને આવું ચાટપુરીને એવું હોય ને, જ્યાં સુધી પૂરી ન થાય ને ત્યાં સુધી ખાધા જ કરશે. આવું છે. બાકી રોટલા હોય ને તો એક જ વાર બે, બીજી વાર ભીખા થાય ને તોય ન બે. અને હવે જો બે ઝઘડો કરશે. જો છે ને બે એવડા મોટા છે તો ઝઘડો કરે છે. બે મોટા થઈ ગયા તોય ઝઘડો કર્યા કરે છે. નવીન આઈટમ ઘરમાં બને એટલે અમને ધાર્મિકને બહુ જ ભૂખ લાગે. તો જો બે ભાઈ બેસી ગયા છે. અને અમારા ધાર્મિકભાઈ જો જાતે ચાટ બનાવે છે. જો અમારા ધાર્મિકભાઈ જાતે ચાટ બનાવે છે. અને જો અંદર ચીઝ ને એવું બધું નાખશે. જો કેવી રીતે બનાવે છે. ચટણી દહીં લઈને બધું બેઠા છે. અને અમારા ઓમભાઈ પણ સાથે બેસી ગયા છે. અને મેહુલ ગયા છે અમારી જૂની સોસાયટીમાં. મોટી ગાડી તો અમે ત્યાં જ મૂકીએ છીએ. તો ત્યાંથી લઈ આવે ને પાછા ત્યાં મૂકી આવે. તો મને મૂકી ગયા અને મેહુલ પાછા ત્યાં વયા ગયા. તો બસ આજનો દિવસ આપણો આવો રહ્યો. તો આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરી દઈશું. તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફરીથી મળશું કાલે એક નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત, ગુડ નાઇટ, સીતારામ.